મહારાજના બ્રહ્મોત્સવ અંતર્ગત મહારાજની જે પ્રાર્થના અને મહારાજના ધન્યતાના કીર્તનો એનો પ્રસંગ ચાલે છે. મહારાજની જે પ્રાર્થના છે એ આશ્રયનું લક્ષણ છે, શરણાગતિનું લક્ષણ છે. શરણાગતિની અંદર ભગવાનને કેવળ પ્રાર્થના જ કરવાની હોય છે. આપણે અકિંચિત કર છીએ અને જે કાંઈ કરે છે એ આપણા કલ્યાણનો માર્ગ છે, એ મહારાજ કરે છે. એમાં પ્રાર્થના બહુ મુખ્ય છે. ભગવાન છે એ બહુ દયાળુ છે અને ભગવાનને બધાયની ઈચ્છા છે કે બધાયને આખા જગતનું કલ્યાણ કરવું છે. મહારાજે નિષ્કુળાનંદ સ્વામીએ પુરુષોત્તમ પ્રકાશમાં લખ્યું કે જાણીએ આખા જગતને લઈ જાઓ મારે ધામ. આખા જગતનું કલ્યાણ કરવું છે. પણ ભગવાન કોનું કરે છે તો કે પ્રાર્થના કરે. ભગવાનને કંઈક નિમિત્ત જોઈએ છીએ. નિમિત્ત હોય તો, નહીં તો કોનું કરવું ને કોનું ન કરવું એ ભગવાનને ગમ પડતી નથી કે આમાં કોનું કરવું ને કોનું ન કરવું. પણ પ્રાર્થના છે એ શરણાગતિ છે. આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ એનો અર્થ એ છે કે આપણે શરણાગતિ ભગવાનની કરીએ છીએ. અને શરણાગતિમાં બે વાના મુખ્ય કીધા કે એક તો અનન્ય ગતિકતા અને એક તો અકિંચનતા. અકિંચનતા એટલે અભિમાન શૂન્યતા. જ્યારે માણસ અભિમાન શૂન્ય થાય ત્યારે પ્રાર્થના કરી શકે છે. જ્યારે પોતાને કાંઈ અહંકાર હોય, અહંકારી માણસો કોઈની પ્રાર્થના કરતા નથી. એટલે અહંકાર શૂન્ય થાય અને અનન્ય ગતિકતા થાય. પ્રાર્થના બધી જગ્યાએ ન કરવાની હોય અને બધી જગ્યાએ નિર્માની ન થવાનું હોય. એક જ જગ્યાએ પ્રાર્થના કરવાની હોય અને એ પ્રાર્થના કરે તો જ ભગવાન સાંભળે. આને પ્રાર્થના કરીને આને કરીને પુરાણી સ્વામી બહુ સરસ એક વાત કરતા કે એક નદી હતી, એમાં પૂર આવેલું. એટલે એક હિન્દુ પડ્યા ને એક બીજા પડ્યા, એમાં તણાણા. એટલે હિન્દુને મનમાં એમ થાય કે આપણે તો હિન્દુઓમાં અનેક દેવતાઓ ખરા. એટલે ઘડીક છે એને ગણપતિની પ્રાર્થના આદરી. એટલે થોડીક વાર લાગી તો બસ ત્યાં તો ધીરજ રહ્યા નહીં. એટલે ગણપતિ દાદાની મૂકીને હનુમાનજીની પ્રાર્થના કરી. ઘડીક હનુમાનજીની પ્રાર્થના કરીને પછી એ ન આવ્યા તો પેલા બધા તૈયાર થાય તો આ બીજી બદલાવી નાખે. એટલે એમ ફરતા ફરતા ગયો ઠેઠ સમુદ્રમાં. એટલે પ્રાર્થના એકની કરવાની હોય. પ્રાર્થનામાં અનન્ય ગતિકતા જોઈએ, બધી જગ્યાએ નહીં. આપણે તો મહારાજની જ પ્રાર્થના કરીએ છીએ અને આપણે તો બીજે ક્યાંય પ્રાર્થના કરવા જતા નથી. પણ પ્રાર્થના છે એ શરણાગતિનું નિશાની છે. વાલા ભક્તો, મહારાજ છે એ આપણી પ્રાર્થના કે શરણાગતિને આધારે આપણને ભગવાનની પ્રાપ્તિ થાય છે. ભગવાનના ધામની મહારાજે જે કીધું કે તત્ર બ્રહ્માત્મના કૃષ્ણ સેવા મુક્તિશ્ચ ગમ્યતામ, અક્ષરધામમાં જઈને શ્રીજી મહારાજની સેવાની જે પ્રાપ્તિ થાય છે આપણને, એ આપણા સાધનથી નથી થતી. સાધન તો આપણા કરતાં પણ ઘણા માણસોમાં વધારે હોય છે. અને તપશ્ચર્યા, આપણે જે તપશ્ચર્યા માનો કે અહીંયા કરી છે, આ બ્રહ્મોત્સવમાં તપ કરતા હશું. જોકે બહુ સારું તપ કરે છે બધા, પણ
આપણા કરતાં વધારે બહુ તપ કરનારા હોય છે. હું રાજકોટમાં સ્કૂલમાં શિક્ષક તરીકે હતો તો ત્યાં અમારે એક બાજુમાં જૈન ચાલી છે, ત્યાંથી એક છોકરો ભણવા આવતો. એ જૈનનો બાળક હતો. એને પર્યુષણ હાલતા હતા તો 15 દિનના ઉપવાસ કરે ને આપણી જેમ નહીં હો, આપણા ઉપવાસ તો જોયા જેવા હોય. પણ એ લોકો તો ખાલી ગરમ પાણી પીવે થોડુંક અને બીજું કાંઈ કરતા કાંઈ નહીં. અને 7મા ધોરણનો છોકરો એ 15 ઉપવાસ ખેંચી કાઢે. એટલે આપણા કરતાં તપ છે એમાં વધારે હોય છે. પણ એ તપશ્ચર્યાથી ભગવાનના ધામની પ્રાપ્તિ ન થાય. પ્રાપ્તિ તો આશરાથી થાય, ભગવાનની શરણાગતિથી થાય છે. એટલે શરણાગતિ અનન્ય હોવી જોઈએ. પ્રાર્થના એક તુલસીદાસજીએ કીધું ને, તુલસી મસ્તક તબ નમે જબ ધનુષ બાણ લ્યો હાથ. આ માથું છે એ બીજી બધે નમાવવાનું સાધન નથી, એ તો એક અનન્ય શરણાગતિ જોઈએ. એટલે પ્રાર્થના અને આરાધના છે એ ઉપાસના છે અને પ્રાર્થના છે એ શરણાગતિ છે. એટલે શરણાગતિ એમાં 2 વસ્તુ અવશ્ય હોવી જોઈએ. અને એ 2 વસ્તુ અવશ્ય ત્યારે બને કે આપણને મહારાજની સાચી ઓળખાણ થાય. આપણે ઘણી વખત એક દ્રષ્ટાંત દઈએ છીએ કે નાનું બાળક હોય, 2-4 મહિનાનું, 6 મહિનાનું બાળક હોય અને આવું ગેધરિંગ થયું હોય ને ભેળું માણસો એમાં ભૂલું પડી જાય, એની માથી છૂટું પડી ગયું એટલે એ રડતું હતું. એની પાસે તો કંઈ બીજું કાંઈ હોય નહીં, રડવા સિવાય એનું સાધન છે રડવાનું, એટલે બીજું કાંઈ હોય નહીં. પણ એ રડતું હતું. એને કોઈક પૂછે કે તારું નામ શું, તો એને નામની પોતાના નામની ખબર ન હોય, તો એને માની નામની તો ખબર જ ક્યાંથી હોય? એ બીજું કંઈ જાણે નહીં એક રડવા સિવાય. તો પછી કોઈ સારા માણસો હોય એને તેડી અને બાયુનો સમૂહ હોય ત્યાં લઈ જાય અને કે 200-500 બાયુ ભેળા થયા હોય તો ત્યાં જઈને કે આ તારી માં, તો એ ખંભા ઊંચા કરે, રોતું હોય તો કે આ નહીં, ત્યાં જાય નહીં. ભાઈ આમાં હાથ તેડ કરે તો બાળક છેટું ભાગે. એની માં જો આવે 200માંથી કે 500માંથી તો તરત જ રોડવાનું બંધ કરીને માને ગળે ચોંટી જાય. વાલા ભક્તો, નાના બાળકને પણ એટલી ખબર હોય છે કે આ મારી માં કહેવાય ને ઓલી મારી માં ન કહેવાય. બધી બાયું માં તો હોય જ, કોઈક 1 છોકરાની, 2 છોકરાની, ડબલ, ટ્રિપલ, 54 એવી માયું તો હોય જ બધી. એમ પણ છોકરાને ખબર છે કે માયું બધી હોય પણ મારી માં નહીં. એમ આપણે મહારાજને પ્રાર્થના કરીએ છીએ પણ બધી જગ્યાએ આપણે પ્રાર્થના કરવાની ન હોય. પ્રાર્થનાનો અર્થ છે અનન્ય ગતિકતા, એકની જ કરવાની, એક મહારાજની પ્રાર્થના કરવાની. આ મહારાજનો બ્રહ્મોત્સવ ચાલે છે અને એમાં આપણે મહારાજની આરાધના કરીએ છીએ. એટલે આપણે પ્રાર્થના છે એ મહારાજની કરીએ છીએ અને પ્રાર્થના છે એ શરણાગતિનું પ્રતીક છે, શરણાગતિની નિશાની છે. શરણાગતિ હોય, શરણાગત હોય એને પ્રાર્થના અવશ્ય કરવી જોઈએ. ભગવાનની પ્રાર્થના એ અવશ્ય કરવી. જો પ્રાર્થના ભગવાનને ન કરે તો ભગવાન શરણાગતિ સ્વીકારે નહીં. એમણે બધાને શરણાગત તરીકે સ્વીકારી નથી લેતા. એ તો જે જીવ ભગવાનને પોતાના હૃદયથી પ્રાર્થના કરે એને જ ભગવાન શરણાગત તરીકે સ્વીકારે છે. અને કલ્યાણના માર્ગમાં શરણાગતિ જેવું બીજું કોઈ સાધન નથી. મહારાજે વચનામૃતમાં હોતે કીધું કે ભગવાન છે એની પ્રાપ્તિ થયા પછી જીવનું કલ્યાણ થાય છે એ શરણાગતિથી થાય છે કે ધર્મ જ્ઞાન વૈરાગ્યાદિકથી થાય છે? તો મહારાજે એનો જવાબ દીધો કે ભગવાન જીવનું કલ્યાણ થાય છે તો શરણાગતિથી થાય છે. અને ધર્મ જ્ઞાન વૈરાગ્યાદિક જે છે એનાથી ભગવાન રાજી થાય છે. એ ભગવાનને બહુ ગમે છે, એટલા માટે આપણે એને રાજી કરવા માટે કરીએ છીએ. પણ નહીં તો ધર્મ જ્ઞાન વૈરાગ્ય છે એ તો આપણા કરતાં બીજાને પણ ઘણાને વધારે હોય, આપણા કરતાં પણ વધારે વૈરાગ્યવાળા હોય. આપણે ઘણી વખત એ દ્રષ્ટાંત દઈએ છીએ કે શાસ્ત્રીજી મહારાજે પહેલી શિબિર કરી ત્યારે એક
ને એક રામલખન કરીને એક સંન્યાસી હતા ધોળે કપડે. એને સંતો બે ધોતિયા આપ્યા હતા. એ ધોતિયા એ આપ્યા તો એ બધા બિચારા બહુ મૂંઝાઈ ગયા ને ના પાડતા હતા મારે નથી જોતા. બીજે દી પાછા સાધુ પાસે આવ્યા ધોતિયા લઈને. महाराज ये धोती मेरे को नहीं चाहिए, मेरा टेंशन बढ़ गया है, मारी पास है ना 2000 धोतिया मारे हाचवा क्या तमे पाछा राखी लो दया करीने. એટલે આપણે પાછા રાખી લીધા. એટલે આપણે ઘણી વખત કહીએ છીએ કે ભાઈ જો તમે અમને ધોતિયા આપી ગયા હોય તો અમે તમને પાછા આપવા ન આવી, અમારે તો ખડકલો હોય તોય ન આપી તમને. કારણ કે એટલે એનો અર્થ એવો છે કે એને વૈરાગ અમારા કરતાં વધારે છે ને અમારે વૈરાગ એના કરતાં ઓછો છે. પણ તો એનો અંતકાળ આવે તો મહારાજ તેડવા આવે એને ન આવે. વૈરાગ છે તોય ન આવે. વૈરાગ અમારા કરતાં વધારે છે તોય ન આવે. એટલે મહારાજ છે તેડવા આવે છે ગુણોથી નથી આવતા, એ શરણાગતિથી આવે છે. ભગવાન એટલું જોવે કે આ મારો અનન્ય શરણાગત છે કે નહીં, કે બીજે બધે દોડતો હતો કે એક જ ઠેકાણે મારી જગ્યાએ આવતો હતો. તો એ શરણાગતિને આધારે આપણા જીવનું કલ્યાણ મહારાજ કરે છે. અને આ બ્રહ્મોત્સવમાં પ્રાર્થનાને એક અંગ તરીકે રાખ્યો છે, ભગવાનની આરાધના તરીકે. એ બહુ પ્રોપર છે અને મહારાજની શરણાગતિ છે અને મહારાજ એનાથી બહુ રાજી થાય છે. મહારાજને પ્રાર્થના કરીએ કે મહારાજ અમને એક તમારું શરણાગતિ રહે અને બીજી બધીથી આસ્થા ઉડી જાય અને તમારામાં જ આસ્થા રહે એવી આ બ્રહ્મોત્સવમાં અમને મતિ આપજો. મહારાજને પ્રાર્થના કરીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય.